ખેરાલુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બસની ટક્કરે ઇકો કારના કચ્ચરઘાણ, બેના મોત, 6 લોકો ઘાયલ। ખેરાલુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બસની ટક્કરે ઇકો કારના કચ્ચરઘાણ, બેના મોત અને 6 લોકો ઘાયલ। આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લાના સતલાસના ખેરાલુ હાઈવે પર સંભવનાથ મંદિર નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર, સરકારી બસ અને ઇકો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત જૂના તારંગા રેલવે સ્ટેશન અને સંભવનાથ મહાદેવ પાસે આજે સવારે બન્યો હતો। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે ઇકો ગાડીમાં ઘાયલ થયા લોકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। મળતી માહિતી મુજબ સરકારી બસ અંબાજીથી રાજપીપળા તરફ જઈ રહી હતી, જ્યારે ઇકો ગાડી વડોદરાથી આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે ખેરાલુથી સતલાસના સુધી નવા હાઈવેનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે, જે ધીમી ગતિએ છે। આ ઉપરાંત હાઈવેની બાજુમાં સર્વિસ રોડ બનવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે અને રોડ પણ તૂટેલા છે। આના કારણે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો બનતા રહે છે।